બોલો. હફીઝાબેન સોઢા બોલું છું. અહીંયા દુનિયાનું પાણી ભરાય છે, કોઈ સાફ કરવા આવતું નથી અને પાણી નળનું આવે છે એ ખરાબ આવે છે. અમારે અમને કોઈ આવતું જ નથી જોવા. મારો છોકરો 3 વાર પડ્યો, મારું ઓપરેશન થયું તો 2 વાર પાણીમાં પડી ગારામાં. આ કેવો વિસ્તાર છે બેન? સામિયાણા ડાંગની સામે શેરી નંબર 2. તમે તમારા સુધરાઈ સભ્યો જે ચૂંટીને મોકલ્યા છે, મત આપ્યા છે, એને વાત કરો છો કે મારે આવી તકલીફ છે? કોઈ પૂછતા આવડતું જ નથી કે તમારે હું છે ને તમારે હું નહીં. આ મારો છોકરો ઝીણકો છે, ઈ 3 વાર ગારામાં પડી ગયો ને પાણી હતું દુનિયાનું, અમને દેખાતો નતો. અહીંયા રોડ અમને કોકે કીધું. મારું નામ રસીદાબેન અરુણભાઈ હિંગોરા. અમારી શેરી બહુ જ ખરાબ હાલતમાં છે. અહીંથી માલગી ગોઠણ પાણી ભરેલું હોય છે, બરોબર. અને શેરી નંબર 2 અમારે અને કોસરલની સામે કોઈ કાંઈ જોવા આવતું નથી. આ શેરીમાંથી કચરાવાળો કોઈ દી નીકળતો નથી, બરોબર. અમે એટલી ફરિયાદ કરી કે અહીંયા કોઈક આવો જોઈ જાઓ. આટલા વર્ષથી આ કોઈ દી આમાં ટાંચનો ટ્રેક્ટર અમારે નથી નાખવા આવ્યા, બરોબર. અમે કઈઢા બુઈઢા આમાં પડે તો કોણ જવાબદારી લે? તમે લેવો, બરોબર. સ્કૂલમાં એમની બચ્ચા અહીંથી માલગી સ્કૂલમાં જાય હવારે, બરોબર. આટલા પાણીમાં યુનિફોર્મ બધા ખરાબ થઈ જાય છે. નિશાળે જાય ત્યાં ટીચર કહીને બોલે બચ્ચાને. તો અમારે કઈ લાઈન લેવી? હવે તમે અમને કહો તો અમે આમાં શું કરીએ? અહીંયા સુધરાઈમાં જે નગરપાલિકામાં ઉમેશભાઈ ભાદરિયા ભાજપમાં ચૂંટાયેલા છે ને, અહીંયાથી ચૂંટાયેલા નથી આવતા અહીંયા ક્યારે? કોઈ જોવા નથી આવતું. હા, ફોન કરો છો એને ક્યારે? ફોન કોઈ નથી ઉપાડતું. ફરિયાદ કરી એ ન્યાય કોઈ જવાબ નથી આપતું અમને. તો હવે અમારે કઈ લાઈન લેવી? માંગણી શું છે બેન તમારી? અમારી માંગણી એ જ છે કે અમારે ગટર રોડ બનાવો એક તો પીવાનું પાણી ખરાબ આવે છે, સંડાસ બાથરૂમ એ બધું પાણી આવે છે, બરોબર. અમારે એ સુધારો કરાવો અને આ છે ને આ રોડ સુધારો કરાવો. અમારે ભરાઈ જાય છે ચોમાસામાં હજી 4 છાંટા થયા તમારી શેરીની આવી હાલત છે. ભાઈ આવીને કાઢી ઘરમાં પાણી નીચું હોય બેઠા સી પડી ગયા. હા, હવે અમારો ડોઈમાનો સીન લ્યો જો બેઠા. બોલો. હવે બોલો. શું વાંધો શું છે અહીંયા? ઓહો, ઓકે. એ કારણે અમને બહુ જ દિક્કત થાય છે. તમે મહેરબાની કરીને અહીંયા રોડ બનાવો ને પાણીનો નિકાસ કાઢવાનું પ્લીઝ તમને કરવાનું. અહીંયા ગટર કરી બરાબર, અહીંયા પાણી જાતું નથી. અત્યારે ઉચકાવી ગટર પછી પાણી ગયું, આટલું પાણી હતું ગુઠણ સુધી. છોકરો ડૂબી જાય છો. બચ્ચા કેમ ચાલે? બચ્ચા કેમ ચાલે? બુજુર્ગે બે કેમ ચાલે? કોઈ ચાલી નથી શકતું. એ કારણે અમને બહુ જ દિક્કત થાય છે. સુધરાઈ સભ્યો કઈ ધ્યાન કોઈને મળો? ના, કોઈ પણ ધ્યાન દેતું હોત તો આ નવાગઢ આવું હોત ન હોત. આવા નવાગઢમાં કોઈ નો રહે. આ નવાગઢ તો જોઈ લો તમે, ક્યારે આવીને જોઉં. ખાલી મત મહત્વ નથી. અહીંયા છે ને કરવું પણ મહત્વ છે. અહીંયા કરો, તમે રોડ કાઢો, તમે ખાલી મત લેવા હોય આવો એમ ન ચાલે. અહીંયા અમારામાં ધ્યાન દેવું ફરજિયાત છે. અમે કેમ ફટાફટ મત દઈ જાય છે, એવી રીતના તમારે પણ ધ્યાન દેવું ફરજિયાત. અહીંયા પાણી બહુ ભરાય છે. હું હારી નથી શકતી. મારા ઘરમાં પાણી ગરી જાય છે. હું પડી ગઈ. મારા 2 પગ જાબર થઈ ગયા. મારી ઉંમર પૂરી છે. મારી ઉંમર 80 વર્ષની છે. મારાથી હલાતું નથી જરાય. મારી આંખોમાં તકલીફ છે. હું બીમાર છું. મને બહુ બીમારી છે. મને ડાયાબિટીસ છે, મને બીપી, મને બધું બહુ બીમારી છે. હવે છે રોડ બનાવી ગયો, પાણી ઘરમાં ઘરી જાય છે. પાણી પીવામાં ગંધારું પાણી આવે છે. એ બધો એનો નિકાસ કરો. અમારા છોકરા અહીંયા રમતા હોય છે, ડૂબી જાય છે, એવું બધું એમાં હાલચાલ હોય છે. આમાં બધા પાણીમાં કૂદીને હાયલા જાય છે. આનો કાંક નિકાસ કરો તમે. નગરપાલિકા અહીંયા કોઈ વાળવા માટે કે કોઈ મોકલે કોઈ નથી આવતું, કે કોઈ સફાઈ કામ કરવા આટલું નથી આવતું, ગટરનું કોઈ કામ કરવા નથી આવતું. માથે હાથ ફેરવીને હાયલા જાય છે. હવે એનો કાંક નિકાસ કરો. અત્યારે પ્રશ્ન શું થાય છે આ બધા કારણે ચોમાસામાં જે કઈ આમાં બધામાં પાણીનો નિકાલ જ નથી ક્યાંય.
વસ્તુ ક્યાંય ઠેકાણે નિકાસ જ નથી રોડ કાંઈ છે નહીં. રોડ તો આજથી 20-30 વર્ષથી જોઈ છે એનાથી અગાઉ અમે જોઈ છે. રોડ તો કાંઈ વિકાસ થતો જ નથી. વિસ્તારની અંદર આ ગલી તમામ ગલીમાં ગારો કીચડ પાણીનો નિકાલ જ નથી. વરસાદ આવે ત્યારે રોડ રસ્તા નથી, કોઈ લાઇટોના હાલતા પ્રોબ્લેમ હોય બંધ રિપેર કરવા આવતું નથી અને ગટરનું પાણી પીવા માટે આવે છે. નાના નાના બચ્ચા આખો દી ઘરમાં રાખવા રીએ નહીં, રમવામાં ઘેટું બીટું માણામાં પડી જાય છે. પાણીનો કોઈ જાતનો નિકાલ જ છે નહીં. અમે એ કહેવા માંગીએ છીએ અમને રોડ રસ્તા અને પાણીનો નિકાલ જ જોઈશે, અમારે બીજું કાંઈ જોતું નથી. સુધરાઈમાં મરતે વાટાણે બધા આવે છે, ત્યાર પછી કોઈ સામું જોતું નથી. અમારે અત્યારે આ પોઝિશન બહુ ટાઈટ છે, કોઈ પણ માણસ હાલી નથી શકતું. ગઈટા બીટા માણસ પડે છે, કોઈ એવું નમાજ પડવા જવું તો ગંદુ પાણી અમને અડે છે તો કોઈ જઈ શકતું નથી. અમારો આ પ્રશ્ન છે. મારું નામ મોહમ્મદ ઓસમાન ગરાણા, હું નવાગઢ વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 2 ની અંદર. આ પરિસ્થિતિ હુકામ ઊભી થઈ નગરપાલિકાને સારી રીતે જાણે છે. એક જ પટ્ટાવાળો અમારા વોર્ડની અંદર છે, 2 વોર્ડની અંદર એક જ પટ્ટાવાળો, વાળવાવાળો કોઈ દી કોઈ આવતા નથી. અમારું જે ખરાબ પાણી જાય છે એ આગળથી બંધ કરી દીધેલું છે, દારૂલૂમની પાછળ બંધ કરેલું છે, એના માટે પાણી ભરાઈ ગયું છે. ચીફ ઓફિસર સારી રીતે જાણે છે. મેં અનેકવાર રજૂઆત કરેલી છે અને અનેકવાર મેં રજૂઆત કરેલી છે. મારું નામ મોહમ્મદ ઓસમાન ગરાણા. બસ પડી જાય ફોટો. જો સાહેબ આ અમારે કેટલા સમયથી અમે અરજી દીધી હતી તોય કોઈ જવાબ નથી દેતું. આ પાણી અમારું ઘરમાં જાય છે તોય કોઈ જવાબ નથી દેતું. અને આ કેટલા સમયથી આ કેટલા જણા ચૂંટાવીને આવ્યા, આ કરી દે ઓલું કરી દે ઓલું કરી દે, પણ કેદી કરી દે. ત્યારે મૂળ સમસ્યા શું છે બેન તમારા? અમાર મૂળ સમસ્યા એ છે કે આ રોડ નથી, આ ગટરું ઘડિયા ઘડી છલકાઈ જાય છે અને ઘડિયા ઘડી અમારે બોલાવવું પડે. ઘરમાં પાણી કરે ત્યારે અમે ફોન કરી ત્યારે એ આવે અને સાફ કરી જાય ત્યારે અમારે પાણી ઘરમાંથી બાયણે નહીં. નગરપાલિકામાંથી કોઈ વાળવા સફાઈ કરવા કંઈ? વાળવા સફાઈ કરવા તો કોઈ દિવસ આવ્યા જ નથી. આ વાળવા સફાઈ કરવાની વાત તો ન્યા જ રહી. કચરા પેટી વાળા આવે છે ને એ નથી ખબર પડતી કે આવ્યા છે કે નથી આવ્યા. બરોબરથી વ્યા જતા, બરોબરથી વ્યા જાય છે. શેરીમાં નથી આવતા? શેરીમાં આવતા જ નથી અમારે. બરોબર. પીવાનું પાણીનો કોઈ સમસ્યા? પીવાનું પાણીમાં આવે તે દી આવે, ના આવે તો દી ના આવે. મારું નામ મનોહર લતીફ ગરાણા, વોર્ડ નંબર 2 માંથી હું બોલું છું. અહીંયા સગવડતા લાઇટ કોઈ દી નથી આવતા. બીજા નંબરમાં કચરો નાખવા આવે તો કોઈ દી અહીંયા કચરો કેવા આવતા નથી. અહીં સુધી ગાડી નહીં કે એમ કે નથી આવતી. કચરો આમાં અમારી બાયું નાખવા જાય છે તો કચરો નાખવા જાય તો થોડીક વાર ઊભા રહી અને વયા જાય છે. બીજા નંબરમાં અત્યારે સુધી કોઈ દી રોડે નથી બન્યો. અને ચોમાસામાં શું પ્રશ્ન બને છે સૌથી વધુ? અને અત્યારે ગટર એવી છલકાઈ જાય છે, હાઈલી જાય છે તો અમારા ઘરમાં પાણી કરી જાય. મારું નામ મુનાફ લતીફ ગરાણા છે અને દર ચોમાસાની અંદર ભૂગર્ભ ગટરના પાણી મારા ઘરની અંદર ભરાઈ જાય છે. તમે આવીને જોઈ શકો છો. રાતના આ પ્રોબ્લેમ થાય તો અમારા આખા ઘરને જાગવું પડે છે અને આ પાણી બહાર અમારે ડોલુરથી ઉલેચવું પડે છે. આ કારણે ક્યારેક અમને એમ થાય છે કે અમે 4 મહિના બહાર વયા જાય. આટલી સમસ્યાથી અમે પીડાઈ છીએ, વારંવાર ફરિયાદ કરી છે, છતાંય અમને કોઈ ન્યાય મળતો નથી. એટલે ક્યારેક તો એમ થાય આ મકાન વેચીને અમે બહાર વયા છે. એટલી બધી માનસિક ત્રાસ અમને થાય છે આ ભૂગર્ભ ગટરના લીધે.